વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। પીક અવર્સમાં વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ, નોકરી ધંધાર્થે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો મહત્વનું છે કે આ વિસ્તારમાં વારંવાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હંમેશા જોવા મળતી હોય છે। સોનલ 4 રસ્તા પાસે પાણી ભરાતા લોકો પરેશાન। तो पाणी भराता वाहन चालको परेशान थया छे। सोनल सिनेमा रोड पर वरसाद बाद वरसादी पाणी जाम्या छे। गौतम जोड़ाया छे लाइव વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, સોનલ 4 રસ્તાનો વિસ્તાર એવો છે કે દર વખતે અહીંયા પાણી ભરાતું હોય છે, અત્યારે શું પરિસ્થિતિ અને સ્થાનિકોને કેવી હાલાકી? ગૌતમ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ જે છે તે અમદાવાદમાં થયો હતો ને જેના કારણે અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે। અમદાવાદમાં આ દ્રશ્યો છે કે જે વેજલપુર વિસ્તાર જે છે તે વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફ જતો રસ્તો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે પહેલા તો વાત કરીશું। કાકા, આ સમસ્યા વર્ષો જૂની છે, આ સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવતું નથી। થોડો વરસાદ થયો, પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છો? અત્યારે અમે જો હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું અને હાલમાં આપણા દેશના ગૃહમંત્રી છે એમનો આ એરિયા છે। જો અહીંયા આવી પરિસ્થિતિ હશે તો બીજો કેવી હશે? અહીંયાના કોઈ સ્થાનિક દેખાતા નેતા નથી। તમે જુઓ અહીંયા ગટરો બેક આવી રહી છે, સ્કૂલના બાળકો ગટરોના પાણી, ગંદા પાણીમાંથી આવવા પસાર થઈ રહ્યા છે। હવે અમે છેલ્લા 24 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ। હવે આનો કોઈ નિકાલ આવે એવી અમારી રજૂઆત છે। ચોક્કસથી તો નિકાલ આવે તે પ્રકારની રજૂઆત આ સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે આ ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ આ પાણીમાંથી જવાની નોબત આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બાઇક ચાલકો હોય તો બાઇકના ટાયર જે છે તે પાણીમાં ડૂબી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। વાહન ચાલકોને હાર બંધ જે છે તે જોવા મળી રહી છે। બસ હોય, વાહન હોય, કોઈ પણ વાહન હોય તે તમામ વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર સાવધાન તે પ્રકારના બોર્ડ એએમસી દ્વારા લગાવવામાં આવે છે। જ્યાં ગટર છે, ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વેજલપુરથી સોનલ સિનેમા તરફનો જે રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની સોસાયટી આવેલી છે। શ્રી નંદનગર વિભાગ 1 જે છે તેના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ પરના આ દ્રશ્યો છે અને આ વિભાગ 1 ના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો અત્યારે હાલ પાણીમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે। સોસાયટીમાંથી બહાર આવે તો પાણીમાં વાહન ડૂબતા હોય, ધક્કા મારીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે। આ વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શ્રીનગર વિભાગ 1 જે છે કે તેના જે સોસાયટીમાં જવાનો જે રસ્તો જે છે તે રસ્તામાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોસાયટીમાંથી બહાર નીકળવું હોય તો પણ ધક્કા મારી અને વાહનો લઈને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ એક સોસાયટી નહીં, શ્રીનગર વિભાગ 1 છે, 2 છે, 3 છે, આ ત્રણે સોસાયટીમાં આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો બહાર નીકળી રહ્યા છે તો તેમના ઢીચણ સમા પાણીમાંથી બહાર પસાર થવાની નોબત આવી રહી છે। એ જ તરફ સામે જે દુકાનોનો વિસ્તાર જે છે ત્યાં જોવા મળી રહ્યો છે કે દુકાનોના જે વિસ્તાર જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે દુકાનો જે છે તેના સુધી પાણી આવતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ટૂંકમાં સાફ રીતે એ જોવા મળી રહ્યું છે કે કેવો વરસાદ થયો છે અને વરસાદ એટલો જે થવો જોઈએ તે થયો નથી અને તેમાં આ પ્રકારની સ્થિતિ છે। જો વધારે વરસાદ થાય તો કેવી સ્થિતિ થાય એ પણ તમે જોઈ શકો છો। બિલકુલ ગૌતમ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પ્રી મોન્સૂનની કામગીરી કેમ નથી થતી આ વિસ્તારમાં તે મોટો સવાલ છે। તો અમદાવાદમાં વરસાદ બાદ કેટલાક વિસ્તારો પાણીમાં, મકરબામાં રસ્તાઓ પર પાણી ભરાતા હાલાકી। મકરબા વિસ્તારમાં ભરાયા હતા ઘૂંટણસમા પાણી। એક તરફ વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા છે તો બીજી તરફ ગટરના પાણી બેક મારતા દૂષિત પાણીની રેલમછેલ। વિસ્તારની નીચાણવાળી વિસ્તારની સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। મકરબા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે। બંને તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે।
સામાન્ય વરસાદમાં બેહાલ અમદાવાદની આ તસવીરો જુઓ। એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ આ દ્રશ્યો જુઓ। પ્રી મોન્સૂનની કામગીરીના નામે એએમસીએ શું કર્યું છે? નગરોળ તંત્રને કેમ પ્રજાની પરેશાની નથી દેખાઈ રહી તે પણ એક મોટો સવાલ છે। વિસ્તાર જે છે કે મકરબા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા આજની નથી, વર્ષો જૂની આ સમસ્યા જે છે અને તેને સ્થાનિકો સફર કરી રહ્યા છે। આ દ્રશ્યો તમે સાફ રીતે નિહાળી રહ્યા છો કે આ છેક સુધીનો રોડ જે છે તે કોર્ડન કરવાની નોબત જે છે તે આવી છે। વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો સીધા જ તમને જોવા મળી રહ્યા છે કે કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઢીચણથી પણ ઉપર જે પાણી જે છે તે ભરાયું છે, જાણે બાઇક પાણીમાં તરતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ સર્જાઈ રહ્યા છે। બાઇક ચાલક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? હું વેજલપુરથી આવું છું અને દર સાલ આ પ્રોબ્લેમ હોય છે અહીંયા વરસાદમાં અને વાહનો બંધ થઈ જાય છે। અહીંયા તમારું બાઇક તો આખું ડૂબી ગયું છે, બંધ બી થઈ ગયું છે। હવે તો રિપેરિંગમાં દેવું પડશે આ બાઇક અત્યારે। ચોક્કસથી તો આ બાઇક ચાલક જે પ્રકારે બાઇક લઈને નીકળી રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમારી સામે જ આ દ્રશ્યો છે કે બંને તરફનો રોડ છે, આ વેજલપુરથી મકરબા તરફ જવાનો રસ્તો જે છે તે બંનેમાં ઢીચણથી પણ ઉપરનું પાણી જે છે તે ભરાઈ રહ્યું છે। જોડે પોલીસ લાઈન આવેલી છે, પોલીસ લાઈનના પણ દ્રશ્યો કે બતાવી રહ્યો છો કે તેની દિવાલ સુધી જે પાણી ભરાઈ ચૂક્યું છે, અંદાજ પણ ન લગાવી શકાય તેટલું પાણી જે છે તે ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને વેજલપુરથી મકરબા તરફ અને મકરબાથી વેજલપુર તરફ જવું હોય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે આ જે રસ્તાઓ તમે જોઈ રહ્યા છો કે રસ્તાની અંદર અનેક સોસાયટીઓ જે છે તે આવેલી છે। આ નવો ચુનારાવાસ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના લોકોના ઘર સુધી પાણી જે છે તે પણ પહોંચવા જઈ રહ્યું છે। એટલે કે આ સમસ્યા આજની નથી, વર્ષો જૂની સમસ્યા છે, જ્યાં થોડો વરસાદ થતો હોય છે અને પાણી ભરાઈ જતું હોય છે અને આ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો હતા, વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ ને વરસાદની શરૂઆત થતાની સાથે જ વેજલપુર વિસ્તારની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે અને જેના કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ફરી એકવાર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બાઇક ચાલક આવી રહ્યો છે ને તેનું બાઇક જે છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે, મારા કેમેરામેન હરીશને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે જે પ્રકારે અહીંથી વાહન પસાર થવું હોય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી રિવર્સ લેવાની નોબત આવી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે વેજલપુર વિસ્તાર છે કે જ્યાંથી એસજી હાઈવે તરફ જવું હોય, સરખેજ તરફ જવું હોય કે પાલડી સહિતના વિસ્તારો તરફ જવું હોય તો તમામ વિસ્તારોમાં આ રસ્તો જે છે તે મહત્વનો રસ્તો છે, પરંતુ પીક અવર્સ હોવાના કારણે પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોને મુશ્કેલી વચ્ચે બાઇક લઈને જવાની નોબત જે છે તે આવી રહી છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો ઇન્ડિકેટર સાથે નીકળી રહ્યા છે, પરંતુ વાહન જાણે સંપૂર્ણ પાણીમાં તરતું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। તો ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર આવ્યું છે હરકતમાં। મકરબામાં વિસ્તારમાં પાણીના નિકાલના શરૂ કરાયા છે પ્રયાસ। બેરિકેડ લગાવીને રસ્તો કોર્ડન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નીચાણવાળો વિસ્તાર હોવાથી થાય છે સમસ્યા, અધિકારીનું આવું કહેવું છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી કરાઈ છે, ડ્રેનેજ લાઇન બેક મારતા પાણી ભરાયા છે। મકરબા વિસ્તારમાં પાણી ભરાયું છે, લોકો સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તંત્ર હવે ન્યૂઝ 18નો અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો કોર્ડન કરવાની કામગીરી જે છે તે વ્યક્ત કરી રહ્યું છે। સાથે સાથે તે ગટરનું પાણી નીકળી રહ્યું છે ત્યાં સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। અત્યારે હાલ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ કોર્ડન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18એ આજે અહેવાલ બતાવ્યા હતા જે પાણી અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, તેના કારણે રસ્તો કોર્ડન કરવા માટે હવે અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। પોતે મંથન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, કેવી રીતે પાણી ભરાયું છે અને ત્યારબાદ આ ન્યૂઝ 18એ અહેવાલ દર્શાવ્યો હતો, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા અને તે દર્શાવવાના સાથે અત્યારે હાલ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। આ વર્ષો જૂની સમસ્યા જે છે, સમસ્યાનો અંત આવતો નથી, શું કહેશો? હા, નીચાણવાળો પોર્શન છે એટલે ડ્રેનેજ લાઈનનું બેકિંગ છે, એટલા માટે અહીંથી પાણી નીકળે છે, થોડા સમયમાં ક્લિયર થઈ જશે। લોકોના ઘરમાં પણ પાણી ગયું છે, પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તો કેવા પ્રકારની કરી છે? કેચપીટ ક્લિનિંગ ને એ બધું ચાલે। આ જે ડ્રેનેજ આ જે છે ઉભરાય છે ને એ લો લાઇંગ એરિયા છે, એટલે ડ્રેનેજ લાઇનમાંથી પાણી। અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી જ પાણી, સેટેલાઇટ વિસ્તારમાં ભરાયા છે પાણી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। એએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે।
સવારે નોકરી ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરોડ તંત્રના પાપે પ્રજા પરેશાન છે. અમદાવાદમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારનું આ દ્રશ્ય છે. વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ હતો અને સવારમાં ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ એક ધોધમાર વરસાદનું ઝાપટું જે પડ્યું અને તેમાં આપ જોઈ શકો છો કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પાણી થઈ ગયા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને સેટેલાઇટનો આ નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 વ્હીલર ચાલક હોય, 4 વ્હીલર ચાલક હોય, તમામ લોકો અને રાહદારીઓ જે છે તેઓએ આ વરસાદી પાણી જે રસ્તા પર ભરાયા છે અને લોકોએ જે છે તે આ વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે, ત્યારે જો આ પ્રકારનો વરસાદ વરસે છે તો નીચાણવાળા વિસ્તારો જે છે કે તે પાણી થઈ જાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં 20 મિનિટમાં વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સત્યાગ્રહ છાવણી પાસે વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું છે.